નમસ્કાર, ગુજરાત ઇવનિંગ બુલેટિનમાં આપનું સ્વાગત છે. નજર કરીએ ટોપ 10 ન્યૂઝ પર. ખ્યાતિકાંડના 40 દિવસે જાગેલી રાજ્ય સરકારે પીએમજયમાં હોસ્પિટલો માટે નવી એસઓપી જાહેર કરી છે. કાર્ડિયોલોજી, કેન્સર તથા ની અને હિપ રિપ્લેસમેન્ટ માટે જાહેર કરાઈ છે. જો જરૂરી લાગશે તો આ એસઓપીનો કેન્દ્ર સરકાર પણ અમલ કરશે. અમદાવાદના ખોખરામાં અસામાજિક તત્વોએ બાબા સાહેબની પ્રતિમાનું નાક તોડ્યું. ઘટનાથી રોષે ભરાયેલા લોકો રસ્તો રોકી ધરણા પર બેઠા. જિગ્નેશ મેવાણીએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. અંબાજી પાસે યાત્રિકોની બસ ઉપર પથ્થરમારાની ઘટના બની. માતાજીના દર્શન કરી મહેસાણા જતી 3 લક્ઝરી બસ ઉપર પથ્થરમારું થયું. અસામાજિક તત્વોને પકડવા પોલીસે ટીમ બનાવી. હવામાન વિભાગે 26 થી 28 ડિસેમ્બર દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી. રાજસ્થાન પર સક્રિય સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે. 16 ડિસેમ્બરે ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી 8 દિવસે પણ ભાનમાં નથી આવી. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.